જૂનાગઢની જેલમાં બંધ અનિરુદ્ધસિંહ રીબડાને આજે અચાનક જ રાજકોટની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા। શું છે આખો મામલો અને કેમ જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ અનિરુદ્ધસિંહ રીબડાને લાવવામાં આવ્યા તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા જે અત્યારે જૂનાગઢની જેલની અંદર બંધ છે પોપટ સોરઠિયાના કેસની અંદર અનિરુદ્ધસિંહ રીબડાની જે સજા માફી હતી તે સજા માફી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જૂનાગઢની જેલમાં સરેન્ડર કરવું પડ્યું હતું અને હવે જ્યારે તેઓ જૂનાગઢની જેલની અંદર બંધ છે ત્યારે તેમને આજે વહેલી સવારે રાજકોટ લાવવામાં આવ્યા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા કાર્ડિયાક વિભાગમાં તેમને લાવવામાં આવ્યા હતા। કહેવાઈ રહ્યું છે કે અચાનક જ તેમને છાતીમાં દુખાવો થયો અને તે બાદ તેમની ઇકો અને જે આગળ મેડિકલ ટ્રીટમેન્ટ છે તેના માટે તેમને રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા। લગભગ 2-2.5 કલાક સુધી આખી જે મેડિકલ ચેકઅપની પ્રોસેસ છે તે પ્રોસેસ ચાલી અને ત્યારબાદ ફરીથી હવે અનિરુદ્ધસિંહ રીબડાને જૂનાગઢ જેલમાં લઈને પોલીસ નીકળી ચૂકી છે। પણ આ બધાની વચ્ચે આપને જણાવી દઈએ કે આ કેસની અંદર અમિત ખૂટનો મામલો હોય કે પોપટ સોરઠિયાનો મામલો હોય, કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે અનિરુદ્ધસિંહ રીબડા જે છે તે જેલની અંદર બંધ છે। ના અમિત ખૂટ કેસની અંદર તેમના જામીન થઈ શક્યા છે કે ના પોપટ સોરઠિયા કેસની અંદર સરકારે જે રિપોર્ટ ફાઇલ કરવાનો હતો ગુજરાત હાઈકોર્ટને તે પણ હજી ફાઇલ થઈ શક્યો છે। એટલે અનિરુદ્ધસિંહ રીબડાને અત્યારે જેલની અંદર રહેવાનું છે, પરંતુ જે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યને લઈને તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અને તેના જે દ્રશ્ય સામે આવ્યા છે તે દ્રશ્ય પર પણ એક નજર નાખી દઈએ। હમણાં જે આપણે બોલાય હમણાં જે આપણે બોલાય
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.